સતત નાદ કરતા રહ્યો, એટલું તમે શીખી જાઓ. આ મોટામાં મોટી ઊંઘની ટેબ્લેટ છે. જે લોકોને નિંદરની દવા લેવી પડે છે એ લોકોએ એક દિવસ લેવાની, એક દિવસ નહીં લેવાની, એવી રીતે છોડો. એક ઝાટકે ન બંધ કરતા. ઓમનો નાદ શરૂ કરો એવું લાગે તો 3 ટેબ્લેટ લો, એક દિવસ છોડો, પછી 3 દિવસ લો, પછી એક દિવસ છોડો. ધીરે ધીરે એવું કરો કે અડધી શરૂ કરો. ધીરે ધીરે એવું કરો કે એક મૂકીને એક દિવસ કરો. આ ઓમ જયારે તમારા મસ્તકની સ્નાયુને સ્વીકારી લેશે એટલે ઓટોમેટિક ઊંઘ આવી જશે. શરીરમાં ગભરામણ થતી હોય, કોઈ મુશ્કેલી આવી ગઈ હોય, અણગમો થઈ ગયો હોય, અનાયાસે કોઈ દુઃખદ પ્રસંગ સામે આવી ગયો હોય અને એ સમયે હૃદય તમને એમ લાગે મને ભાર લાગવા લાગ્યો છે, ગભરામણ શરૂ થઈ છે, એ સમયે ઓમનો નાદ શરૂ કરી દો. એ ગભરામણને દૂર કરે છે. શરીરની અંદર કોઈ ઝેરી તત્વો રહેલા હોય, ટોક્સિક મટીરિયલ જેને કહેવામાં આવે, ઓમનો નાદ કરવાથી ટોક્સિક મટીરિયલ બહાર નીકળી જાય છે. થાઇરોઇડ ગ્રંથિનો જેને પ્રશ્ન છે, લીલો કે સૂકો થાઇરોઇડ, એ લોકો સતત ઓમનો નાદ કરે, વાઇબ્રેશન શરૂ થશે. એ થાઇરોઇડ ગ્રંથિને નિયમિત કરે છે. પણ સમય લાગે. થાઇરોઇડ વાળા 1 વર્ષ સુધી સતત બેસવું પડે. 1 વર્ષ સુધી સતત તમે ઓમનો નાદ કરો એટલે થાઇરોઇડ ટેબ્લેટ બંધ તમારી. મનો જયારે નાદ થશે ત્યારે આ ભગવાને નિર્માણ કરેલી જટિલ કેમિકલ ફેક્ટરીની અંદર તમામ સ્નાયુઓ યોગ્ય રસાયણ પૂરતા તમામ નસને આપવા લાગે.